ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિની શરૂઆત કરેલી હતી, એના વિશે થોડી ઘણી માહિતી લીધી અને લાક્ષણિકતાઓ જોઈ. છેલ્લે આપણે ફૂગની અંદર પોષણનો પ્રકાર પૂરો કર્યો હતો. આજે આપણે બીજો મહત્ત્વનો ટૉપિક, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે ફૂગની અંદર પ્રજનનની પદ્ધતિઓ જણાવો. એટલે ફૂગમાં પ્રજનન. હવે ફૂગમાં પ્રજનન જનરલી આપણે અલિંગી અને લિંગી રીતે જોવાનું છે. તમે જાણો છો કે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર આપણે જનરલી શું હોય કે કોઈ એક પિતૃ હોય ને એ સંતતિનું સર્જન કરી દે, બીજાની કોઈની જરૂર પડે નહીં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ આપણે અલિંગી પ્રજનનની. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન પ્રજનનનું અંગ્રેજી નામ જ તમને બધું કહી દે કે રિપ્રોડક્શન. એટલે ફરીવાર પ્રોડક્શન એટલે સર્જન કરવું એમ. તો અલિંગી પ્રજનનની લાક્ષણિકતા શું હતી કે ભાઈ માત્ર એક જ પિતૃ નવી સંતતિનું સર્જન કરે, ખાલી એકની જરૂર પડે. બરાબર. તો ફૂગમાં કેટલીક અલિંગી પ્રજનનની પદ્ધતિઓ તમને આપી છે, હું તમને આકૃતિ સાથે સમજાવીશ. બરાબર. તો એમાં પ્રજનન પદ્ધતિઓ કઈ છે? તો સૌથી પહેલાં છે ભાજન, બીજા નંબર ઉપર છે અવખંડન અને ત્રીજા નંબર ઉપર છે કલિકા સર્જન. ફ્યુઝન, fragmentation, and budding. પહેલાં ભાજનની વાત કરીએ તો ભાજનની અંદર શું થશે કે એક સજીવમાંથી બીજો સજીવ જે છે એ છૂટો પડશે. એક સજીવમાંથી બીજો સજીવ છૂટો પડે છે. કેવી રીતે ભાજન થાય? જનરલી આપણે પહેલાં ભાજન જ જોઈએ છીએ, તો આ બેને જવા દઈએ, કોઈ જરૂર નથી. બરાબર. એક સમય માત્ર એક જ કામ. તો ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે એક ફૂગનો કોષ છે, લાઈક આવો કોષ છે આપણી પાસે ફૂગનો. બરાબર છે. આ એનો કોષરસ છે. આ વચ્ચે એક કોટર જેવો ભાગ છે. તો શું થશે કે ભાઈ અહીંયાથી વચ્ચેથી ટુકડાઓ, આમ ટુકડાઓ નહીં પણ બે છૂટા પડશે ભાગો એમ. ફોર એક્ઝામ્પલ હું એવું દેખાડું કે એક શોટ અહીંયાથી અને એક શોટ અહીંયાથી. તો શું થાય કે બે અલગ અલગ ભાગો જે છે એ છૂટા પડતા જાય અને એના કારણે આવી રચના બને, લાઈક ધીસ. આવી રીતે. અને જે મેં તમને અહીંયા ખાંચ બતાવી લીધી, જો એવી ખાંચ અહીંયા તમને જોવા મળે જ છે. અને અહીંયાથી બે બાળ સજીવો છૂટા પડશે. like this.
તો આવી રીતે ભાજનની ક્રિયા થાય, એટલે કે આ હતો એ આપણો પિતૃ સજીવ હતા, આ પિતૃ સજીવ. આને કહેવામાં આવે ભાજન ખાંચ, જ્યાંથી બે સજીવો છે ને છૂટા પડશે, અને આ જે બે મળ્યા ને એને આપણે કહીશું બાળ સજીવો. રાઈટ. તો ભાજન અહીંયા આપણે વાત પૂરી કરી છે. બીજા નંબર ઉપર આપણે વાત કરશું અવખંડન વિશે વાત કરી નાખીએ. ચાલો, અવખંડન, ફ્રેગમેન્ટેશન. તો અવખંડનમાં શું થાય કે જનરલી ફૂગની અંદર કવક સૂત્રો જે છે અને કવક જાળ એ યાંત્રિક દબાણ, કોઈ પણ દબાણના કારણે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને એમાંથી જે ખૂટતો ભાગ જે છે ને એ બને. એટલે કે યાંત્રિક દબાણ દ્વારા અથવા તો યાંત્રિક દબાણના કારણે ફૂગના કવક તંતુઓ અથવા તો કવક સૂત્રો એ ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, અને દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે છે. હવે જે આ દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે છે, આ જે આખી પ્રક્રિયા છે એને પુનઃ નિર્માણની પ્રક્રિયા કહેવાય. રીજનરેશન કહેવાય અને પુનઃ નિર્માણ, ફરી વખત એ ભાગ બનાવે. કેવી રીતે થાય છે તો આપણે અહીંયા જોઈ લઈએ. બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે એક કવક તંતુ છે, આવું કવક તંતુ છે, તો એને આપણે ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ. એક, બે. તો આ એક ટુકડો, આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો અને ત્રીજો ટુકડો. દરેક ટુકડો વિભાજિત થઈ જાય એટલે કેવો લાગે એ હવે આપણે જોઈ. જો ટુકડા ટુકડા થઈ ગયા. બરાબર. અહીંયા તો પહેલો ટુકડો આવો હતો, બીજો ટુકડો આવો હતો, ત્રીજો ટુકડો આવો હતો. દરેક ટુકડાની આપણે એવી વાત કરી કે પોતાનો ખૂટતો ભાગ બનાવે. ખૂટતો ભાગ એટલે જે મૂળ અવસ્થામાં હતો એવો જ ભાગ બનાવશે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ કે પહેલો ટુકડો જે છે એ આવો ભાગ બનાવી નાખે છે, બીજો ટુકડો જે છે વચ્ચેથી આપણે કાપેલો હતો એટલે એક ભાગ આવો બનાવે છે, અને એક ભાગ આવો બનાવે છે, અને ત્રીજો ટુકડો જેને આપણે ઘણી આગળથી કટ કરેલો હતો તો એક સાથે આપણને 1, 2 અને 3 બાળ સજીવ મળ્યા. બરાબર. એટલે આવી રીતે અવખંડનની પ્રક્રિયા ફૂગની અંદર થશે. હવે ત્રીજી પદ્ધતિ જોવાની છે, જેનું નામ છે કલિકા સર્જન. અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. કલિકા સર્જન બડિંગ વિશે વાત કરીએ આપણે. અહીંયા શું થાય કે જે સજીવ પિતૃ છે એમાંથી એક કલિકા સર્જાશે, અને એ કલિકા પુખ્ત થયા બાદ પિતૃ સજીવ જે છે એના શરીરમાંથી છૂટી પડશે
અને નવા બાળ સજીવ તરીકે વિકસશે. એટલે કે પિતૃ સજીવના દેહમાંથી એક કલિકા સર્જાય છે અને આ કલિકા પુખ્ત અથવા તો પરિપક્વ થયા બાદ પિતૃ સજીવ દેહથી છૂટી પડી જાય છે. જનરલી આ ઈસ્ટની અંદર થાય છે. તો એમાં શું હોય છે હવે આપણે જોઈએ. તો ઈસ્ટનો એક આ કોષ છે, એક કોષી સજીવ જ છે, એટલે કોઈ પ્રશ્ન નથી એમાં. આ કોષ છે. થોડુંક બીજું બતાવીએ. આ કોષ કેન્દ્ર છે. અને આ કોષ રસ છે. બરાબર. તો શું થાય છે કે જે અહીંયાથી કોષ રસના પ્રવાહના કારણે આવી રીતે એક કલિકાનું સર્જન થાય, લાઈક ધીસ. તો આ જે રહીને એને કલિકા કહેવાય, બર્ડ, BUD, નોટ BIRD. એ પક્ષી થઈ જાય. આ કોષ કેન્દ્ર છે અને કોષરસીય પ્રવાહ જે છે, પછી ધીમે ધીમે કોષ કેન્દ્ર જે છે એનું વિભાજન થાય છે. આ કોષરસીય પ્રવાહના કારણે આ કલિકા જે છે એ સર્જાય છે આવી રીતે. કોષરસ, કોષ કેન્દ્ર, આ કલિકા પુખ્ત બની જાય એટલે શું થાય કે કલિકા પુખ્ત બન્યા બાદ ધીમે ધીમે પિતૃ સજીવથી છૂટી પડી જાય અને સ્વતંત્ર સજીવ અથવા તો પુખ્ત સજીવ જે છે એના તરીકે સર્જાઈ જશે. તો આ હતું આપણું પિતૃ સજીવ. અને આ જે બે મળ્યા એ થઈ ગયા બાળ સજીવ. આના સિવાય કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન થાય છે. કણી બીજાણુ અને ચલ બીજાણુઓ આ બંને પણ અલિંગી પ્રજનન કરવા માટે સક્ષમ છે. બરાબર. ચલ બીજાણુઓ જે છે એ ચલિત હોય, એક સ્થાનેથી બીજા સ્થાને જઈને નવું કવક તંતુ જે છે એ બનાવતા હોય છે. બરાબર. તો આખી પ્રોસેસમાં એવું હોય, કણી બીજાણુની વાત કરીએ આપણે તો જે કવક તંતુ હોય, ફોર એક્ઝામ્પલ કે આ એક કવક તંતુ છે. આ કવક તંતુ જે છે, જે આપણે વાત કરી હતી ફૂગ જે છે એનું બંધારણીય ઘટક છે એના દેહનો, એ કવક તંતુ ઉપર કણી બીજાણુઓ જે છે એ સર્જાય. પણ એ સર્જાય ક્યાં? તો કે કણી બીજાણુ ધાનીમાં. આ બધા જે બ્લેક કલરના બતાવ્યા છે એ કણી બીજાણુ છે અને આને કહેવાય કણી બીજાણુ ધાની. થોડુંક વધારે ડીપમાં લઈ જઈએ છીએ. આ કણી બીજાણુઓ જે છે એ કણી બીજાણુ મુક્ત થાય. ફોર એક્ઝામ્પલ કે આવા કણી બીજાણુઓ મુક્ત થયા છે. બરાબર. તો આ કણી બીજાણુઓ જ્યાં પણ સ્થાપિત થાય અથવા તો ચોંટી જાય ત્યાંથી નવા કવક સૂત્રો જે છે, કવક સૂત્રો સર્જાશે અને કવક સૂત્ર બાદ ત્યાંથી નવી ફૂગનું સર્જન થશે.
કવક સૂત્રોનું સર્જન કોણ કરશે? કણી બીજાણુઓ. હવે જો અલિંગી પ્રજનન બાદ હવે આપણે લિંગી પ્રજનનની વાત કરવાની છે. એની ચર્ચા કરીએ આપણે. શક્ય એટલા આપણે બને એટલું એક્સપ્લેન કરવા ટ્રાય કરશું. તો લિંગી પ્રજનનની અંદર શું થાય કે ભાઈ બે પિતૃઓની જરૂર પડે. બે પિતૃઓ હોય તો જ લિંગી પ્રજનન જે છે એ શક્ય છે. અલિંગી પ્રજનનમાં કેમ આપણે વાત કરી કે ભાઈ કોઈ એક પિતૃ જે છે એની હાજરી જરૂરી બનશે. તો હવે વાત કરીએ લિંગી પ્રજનનની. સેકન્ડ નંબર ઉપર લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન કઈ કઈ મેથડથી થાય છે તો એમાં તમને કીધેલું છે કે પ્રકણી બીજાણુઓ, આના સિવાય અંડ બીજાણુઓ અને ધાની બીજાણુઓ દ્વારા ફૂગમાં લિંગી પ્રજનન શક્ય છે. અંડ બીજાણું, ધાની બીજાણું અને પ્રકણી બીજાણું, બરાબર છે. હવે આ બધી રચના જે છે એ ક્યાંથી ઉત્પન્ન થશે તો કે ભાઈ ફળકાય, ફ્રૂટી બોડી જે આપણે સમજાવેલું હતું ફૂગ, બરાબર. પ્લાઝ્મોડિયમ અવસ્થા અને ફળકાય અવસ્થા. ફળકાય અવસ્થાની અંદર બીજાણું ધાની હોય જેમાંથી બીજાણુઓ સર્જાતા હોય, બરાબર છે. આ નામ માત્ર યાદ જ રાખવાના છે કેમ કે આમાં ડિટેલમાં જોવા જશો તો તમે ફૂગ સૃષ્ટિ ભૂલી જશો. હવે કોષ આપણે એમાં જે લિંગી પ્રજનનના તબક્કાઓ તમને આપ્યા છે એ તબક્કાઓ સમજવાના છે. ફૂગમાં લિંગી પ્રજનનના તબક્કા તો તબક્કા 3 છે. એમાં સૌથી પહેલું છે જીવરસ સંયુગ્મન, તબક્કો 1. જીવરસ સંયુગ્મન. તબક્કો 2 કોષ કેન્દ્ર સંયુગ્મન. અને તબક્કો 3 અર્ધીકરણ. ત્રણ તબક્કાઓ આપણે સમજવાના છે લિંગી પ્રજનનના, બરાબર. તો એની અંદર સૌથી પહેલાં વાત કરીએ જીવરસ સંયુગ્મનની. તબક્કો 1 જીવરસ સંયુગ્મન શું કહેવા માગે છે? તો અહીંયા શું થાય કે જીવરસ જે છે કોષરસ જેવી રચના એ એકબીજા સાથે ભેગી થશે. તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણી પાસે એક નર ઘટક છે અને અહીંયા આપણી પાસે એક માદા ઘટક છે. તો અહીંયા નર ઘટક અને અહીંયા માદા ઘટક, બંનેની અંદર એક કોષ કેન્દ્ર છે. અહીંયા રેડ કલરથી કોષ કેન્દ્ર દર્શાવીએ છીએ અને બ્લુ કલરથી આપણે કોષ રસ દર્શાવી દઈએ. હવે શું થાય કે આ બંને એકબીજા સાથે કનેક્ટ તો થાય છે, પણ કનેક્ટ કઈ રીતે થશે તો કે ભાઈ જીવરસથી થશે, જોડાય છે કનેક્ટ એટલે, બરાબર. આવી રીતે લાઈક ધીસ. અને આવી રીતના બનાવે છે. જો હવે તમે આને ખાસ જોજો કે અહીંયા તમારું જે જીવરસ છે
એ બંનેનો મિક્સ થઈ ગયો, પણ બંનેના કોષ કેન્દ્ર જે છે હજી ભેગા થયા નથી, બરાબર. તો આ ફેઝ એવો ફેઝ છે કે જ્યાં માત્ર કોષ રસ અથવા તો જીવરસ ભેગો થાય છે. નર અને માદા ના જીવરસ એક થાય. ચાલો, થઈ ગયા જીવરસ એક. હવે પછી શું થાય છે તો કે બીજો તબક્કો શરૂ થઈ જાય જેનું નામ છે કોષ કેન્દ્ર સંયુગ્મન. એટલે આ જ આગળ લઈ જવાનું છે. એટલે હું ખાલી અહીંયાથી બતાવીશ કે અહીંયાથી આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન શરૂ કર્યું છે. સેકન્ડ ફેઝ કોષ કેન્દ્ર સંયુગ્મન. તો ચાલો, આ જે છે ને એ સેમ ટુ સેમ અહીંયા લઈ લઈએ આપણે. એટલે આપણે લાસ્ટમાં શું દોર્યું હતું કે ભાઈ બે ઘટકો જે છે આવી રીતે એકબીજા સાથે કનેક્ટ તો થાય છે, બંનેના કોષ કેન્દ્ર જે છે એ ભેગા નથી થતા, બંનેના કોષ કેન્દ્ર અહીંયા સાઈડમાં રહી જાય છે. અને માત્ર બંનેના કોષ રસ જ શું થાય છે, મિક્સ થાય છે, એક થઈ જાય છે. ચાલો, ઓકે. હવે કોષ કેન્દ્ર સંયુગ્મનમાં કોષ કેન્દ્ર ભેગા થશે. એ પહેલાં થોડી વાત એવી કરી લઈએ કે જ્યારે અહીંયા લિંગી પ્રજનનની ક્રિયા થતી હોય એ સમયે નર જે છે એ સિંગલ એન પ્રકારે હોય જનીનિક રીતે, અને માદા પણ સિંગલ એન પ્રકારે હોય જનીનિક રીતે. આ સિંગલ એનને એકકીય તરીકે ઓળખવામાં આવે. એકકીય, અંગ્રેજીમાં એને હેપ્લોઇડ કહીશું આપણે. એવી રીતે અહીંયા પણ આ છે એકકીય, એટલે કે હેપ્લોઇડ, બરાબર છે. આ હેપ્લોઇડ શું છે ખરેખર તો કે જે અંદરનું કોષ કેન્દ્ર છે ને એ એકકીય છે, એટલે કે એની અંદર જનીનો એન પ્રકારના છે, એવું સમજી લો અત્યારે, બરાબર. તો અર્થ એવો થયો કે આ કોષ કેન્દ્ર પણ એકકીય છે, સામે આ કોષ કેન્દ્ર પણ એકકીય છે, બરાબર છે. હવે બંને કોષ કેન્દ્ર ભેગા થઈ જશે. તો વિચારો કે આ બંને ભેગા થઈને આવી મોટી એક અવસ્થા બનાવે કે જેની અંદર આવા એન અને એન બે પ્રકારના કોષ કેન્દ્ર જોડાય. એટલે હું એમ લખું છું, આ એક એન કોષ કેન્દ્ર, આ બીજું એક, આ એક એન કોષ કેન્દ્ર, આ બીજું એન કોષ કેન્દ્ર. બાકીની રચના એઝ યુઝ્યુઅલ કે ભાઈ કોષ રસ જે છે એ તો આખે આખા કોષમાં ફેલાયેલો જ છે. હવે આ એન અને એન અહીંયા લખું છું, જો એન અને એન આ ગુણાકારની નિશાની નથી, બંને ભેગા થાય છે એની નિશાની છે બાયોલોજીમાં. એટલે એન અને એન ભેગા કરીને 2n એન સ્ક્વેર ન કરી નાખતા, પણ એ ભેગા થઈને થશે 2n. આને કહેવાય દ્વિકીય અવસ્થા. એનને કેમ આપણે એકકીય અવસ્થા કીધું છે, આને દ્વિકીય અવસ્થા કહેવાય, જેને ડિપ્લોઇડ કહેવામાં આવે. પહેલાંને કેમ હેપ્લોઇડ કીધું હતું, ઇટ્સ કોલ્ડ ડિપ્લોઇડ, બરાબર છે. એટલે આ બે ભેગા થશે અને 2n પ્રકારનું કોષ કેન્દ્ર બનાવશે. એટલે આ રચના હવે આગળ જતાં આવી થઈ જશે કે જે વિશાળ કોષ કેન્દ્ર બન્યું છે એ કેવું થઈ જશે, એન અને એન 2n જેવું થઈ જશે, બરાબર. અને બાકીનો કોષ રસ જે છે એ તો એઝ યુઝ્યુઅલ જે મુજબ હતો એવો ને એવો રહેશે. કમ્પ્લીટ. તો આવી રીતે બે ફેઝ હજી સુધી જોયા. ત્રીજો ફેઝ આપણે જોવાનો બાકી છે જેનું નામ છે અર્ધીકરણ. તો ચલો આગળ જઈએ. હવે અહીંયા સુધી આપણે જો બે ફેઝ જોયા, કોષરસ સંયુગ્મન, જીવરસ સંયુગ્મન અને કોષ કેન્દ્ર સંયુગ્મન. કોષ કેન્દ્ર સંયુગ્મનની પ્રક્રિયા આખી પૂરી થઈ જાય એટલે આપણે એ વાત કરી કે ભાઈ એન અને એન બે કોષ કેન્દ્ર ભેગા મળીને 2n એટલે કે દ્વિકીય કોષ કેન્દ્ર બનાવે છે. દ્વિકીય કોષ કેન્દ્ર 2n છે. પણ તમે જુઓ કે ચક્ર આખું પૂરું કરવું હોય કે ભાઈ જ્યાંથી આપણે અહીંયાથી શરૂ કર્યું હતું ત્યાંથી આપણે આખું ફરી વખત ત્યાં આવવું હોય તો ત્યાં ઘટકો એકકીય છે. એટલે કે 2n જે છે એને એકકીય એટલે કે એનમાં કન્વર્ટ કરવું પડે.
તો એનમાં કન્વર્ટ કરવા માટે આપણે એક પ્રોસેસનો સહારો લેશું જેનું નામ જ અર્ધીકરણ છે, એટલે એ તબક્કાને નામ આપી દીધું આપણે અર્ધીકરણ. તો ચાલો હવે અર્ધીકરણ વિશે જોઈએ આપણે કે અર્ધીકરણ શું છે. તો અર્ધીકરણ જે છે એ 2 તબક્કાની અવસ્થા છે. પહેલાં એ સમજી લઈએ. ચાલો તો ફેઝ નંબર 3 અર્ધીકરણ, તબક્કો 3 અર્ધીકરણ. અર્ધીકરણના 2 તબક્કા છે. અર્ધીકરણના તબક્કાઓ કેટલા છે? તો કે ભાઈ 2 તબક્કા છે. કયા કયા 2 તબક્કા છે તો એ સમજાવીએ આપણે. એમાં પહેલું તબક્કો જે છે એનું નામ અહીંયા સ્મોલ આપણે લેટિનમાં થોડું લખીએ, રોમન અંકમાં. પહેલો તબક્કો જે છે એને આપણે નામ આપીશું અર્ધીકરણ 1, જેનું બીજું નામ છે અર્ધસૂત્રી ભાજન. જો અત્યારે ખબર ન પડે તો કંઈ વાંધો નહીં, આપણે ચેપ્ટર નંબર 10 આખું આના ઉપર જ છે. બીજો તબક્કો જે છે એનું નામ છે અર્ધીકરણ 2 અથવા તો સમસૂત્રી ભાજન. 2 ફેઝ આપણે પહેલાં સમજી અને પછી એને ડાયાગ્રામિક ફોર્મમાં પણ સમજશું. તો સૌથી પહેલાં આ બંને વિશેની માહિતી આપણને મળી જાય તો પ્રક્રિયા સમજવામાં મજા આવી જાય. નંબર 4 જો અર્ધસૂત્રી ભાજન. અર્ધીકરણની એક લાક્ષણિકતા એવી છે કે જે માત્ર દ્વિકીય કોષોમાં થાય, 2n એટલે કે ડિપ્લોઇડ કોષોમાં જ થશે, એકકીય કોષોમાં નહીં થાય. અર્ધીકરણ 1 કે જેનું નામ છે અર્ધસૂત્રી ભાજન, એની અંદર શું થશે તો કે જે કોષની અંદર સંખ્યા છે, સંખ્યા છે નહીં તો કે રંગસૂત્રોની, એ અડધી થઈ જશે. અડધી થઈ એક કોષમાંથી 2 કોષ મળે. જો અહીંયા આપણે લાસ્ટમાં અહીંયા કોષ કેન્દ્ર સંયુગ્મન દ્વારા જે આપણે રચના મેળવેલી હતી એ રચના કંઈક આવી હતી, જે તમને યાદ જ છે ભાઈ, 2n કોષ કેન્દ્ર મળતું હતું. બરાબર છે. આવી રચના આપણે લાસ્ટમાં જોઈ. તો આ આપણી પાસે કોષ છે 2n, એટલે એની અંદર અર્ધીકરણ થશે. ચાલો એ આપણને ચાન્સ મળી ગયો છે કે આમાં અર્ધીકરણ શક્ય છે, કેમ કે અર્ધીકરણના નિયમ મુજબ આ પ્રક્રિયા માત્ર દ્વિકીય કોષોમાં થશે. પહેલો ફેઝ જેનું નામ છે અર્ધીકરણ 1 કે જેનું નામ છે બીજું અર્ધસૂત્રી ભાજન, એમાં સંખ્યા રંગસૂત્રોની, આ રંગસૂત્રની સંખ્યા કહેવાય 2n, જે કોષ કેન્દ્રમાં હોય એ અડધી થઈ જાય. અડધી થઈ જાય એનો અર્થ એવો થઈ જાય કે 2 કોષો બને એવું લખેલું છે નીચે. એટલે પહેલો તબક્કો કે જેને આપણે નામ આપ્યું છે અર્ધીકરણ 1, હું અહીંયા ખાલી એક નામ આપું છું, બરાબર. અર્ધીકરણ 1ની પ્રક્રિયા જ્યારે પૂરી થઈ જશે ત્યારે આ 2n જે છે એનું રૂપાંતરણ nn-માં થઈ જશે. શેમાં થઈ જશે? nn-માં. કેમ? કારણ કે નિયમ પ્રમાણે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો 2ની સંખ્યા અડધી કરો તો શું થાય? 1 1 અને 2 કોષ મળે. આ 2 કોષ મળી ગયા, એક અને બીજો કોષ, બરાબર. એવી રીતે કોષરસ પણ આવી રીતે છૂટો પડી જશે. ચાલો અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું. હવે અર્ધીકરણ 1 પૂરું થઈ ગયા બાદ બીજો તબક્કો ચાલુ થઈ જાય, અર્ધીકરણ 2. અર્ધીકરણ 2માં શું થાય તો પહેલાં એ સમજી લઈએ કે કોષની અંદર રહેલા રંગસૂત્રની સંખ્યા સરખી રહેશે, માત્ર કોષ એકમાંથી 2 બનશે. રંગસૂત્રોની સંખ્યા સમાન રહેશે, કોષોની સંખ્યા એકમાંથી 2 થશે. એ સમજીજો. રંગસૂત્રની સંખ્યા એટલે કે n છે, એટલે બીજો ફેઝ ચાલુ થઈ જાય તો એને પહેલાં આપણે નામ આપી કે બીજા ફેઝનું નામ છે અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 2 જે છે એ અર્ધીકરણ 2માં આપણે એવું કીધું કે ભાઈ રંગસૂત્રની સંખ્યા જેવી હતી એવી જ રહેશે, કે જેનું નામ સમસૂત્રી ભાજન છે, એટલે સમાન પ્રકારના ઘટકો મળશે. એટલે કે અહીંયા આપણને જે વિભાજન થઈને એક કોષમાંથી 2 બનશે એવું છેલ્લું વાક્ય આપણે લખ્યું છે. કોષોની સંખ્યા એકમાંથી 2 થઈ જશે, એટલે આ એક કોષ 2 બનાવશે, બીજો કોષ બીજા 2 બનાવશે.
સંખ્યા સરખી રહે છે એટલે કે ભાઈ કોષ કેન્દ્ર n હોય તો એ n જ રહે, બીજો કોઈ જ ચેન્જ એમાં થશે નહીં. બાકી કોષ રસ બતાવવો જ પડશે આપણે, એના વગર નહીં ચાલે. ઇન શોર્ટમાં અર્ધીકરણની પ્રક્રિયા આખી પૂરી થઈ જાય એટલે તમારા એક કોષમાંથી તમને 4 કોષો મળશે, અને જે કોષ તમારો 2n કોષ હતો એટલે કે ભાઈ દ્વિકીય કોષ કે જેને તમે 2n કહો છો અથવા તો અંગ્રેજીમાં ડિપ્લોઇડ કહો છો, એમાંથી પ્રોસેસ આખી પૂરી થવાને અંતે તમને જે 4 કોષો મળે છે એ 4 કોષો કેવા છે તો કે NN, કે જેને આપણે એકકીય એટલે કે હેપ્લોઇડ એટલે કે સિંગલ N કહીએ છીએ. બરાબર. તો અહીંયા આખું લિંગી પ્રજનન ફૂગમાં પૂરું થઈ જાય છે, પણ હજી થોડુંક બાકી છે. તો ચલો હવે આગળ વધીએ. જો અહીંયા આખું લિંગી પ્રજનન પૂરું થાય છે, પણ તમને હજી એક માહિતી આપી છે જેને અનુસાર આપણે થોડુંક 1-2 પોઈન્ટ એના સમજવાના છે. તો એ માહિતી વિશે વાત કરીએ. જનરલી ફૂગની અંદર લિંગી પ્રજનનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જનરલી શું હોય કે 2 કવક તંતુ જે છે એ એકબીજાની નજીક આવે છે. તમને કીધું ને કે ભાઈ 2 નર અને માદા દેખાડીને બેને ભેગા કરી નાખ્યા, પણ એ ભેગા કેવી રીતે થાય છે હવે આપણે સમજવાનું છે. જો તો કવક સૂત્રોને નજીક લાવવાના છે, પેલા કવક તંતુઓને. બરાબર. તો પહેલાં હું અહીંયા પોઈન્ટ લખી નાખું કે ફૂગની અંદર લિંગી પ્રજનનમાં 2 કવક તંતુઓ એકબીજાની નજીક આવે છે. હવે અહીંયા જે કવક તંતુઓ જે 2 આપણે લીધા છે ને એ 2 કવક તંતુઓ ખરેખર વિજાતીય કવક તંતુઓ હોવા જોઈએ. વિજાતીય કવક તંતુ, આનો અર્થ એવો થવો જોઈએ કે એક નર હોવું જોઈએ, બીજું માદા હોવું જોઈએ. ખરેખર આવું ફૂગમાં પોસિબિલિટી જે છે એમાં નરજન્યુ ને માદાજન્યુ હોવા જોઈએ એવું કહી શકાય. તો શું થાય છે જો આ બાજુ આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે એક કવક તંતુ જે છે એ આ છે અને બીજું કવક તંતુ જે છે એ આ છે. કવક તંતુના એક કોષ કેન્દ્ર જે છે, ફોર એક્ઝામ્પલ કે આનું કોષ કેન્દ્ર આ છે, આનું કોષ કેન્દ્ર આ છે. બાકી તો કવક તંતુઓ જે છે કોષ રસ તો વિપુલ માત્રામાં ધરાવવાના જ છે. તો ચાલો આ કોષ રસ તો એવું વિચારો કે ભાઈ આમાંથી એક નર છે ને એક માદા છે. બરાબર. આ બંને આવી રીતે એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવીને આ બંને ભેગા થઈ જશે અને પછી એમાં નર અને માદા માટે એવું હોય કે આ જે છે નર, તો નર કોને કહેવાય કે જે પુજન્યુ ધાની ધરાવે, એટલે કે એમાંથી નરજન્યુ ઘટકો બહાર નીકળશે. અને માદા જે છે એ સ્ત્રીજન્યુ ધાની ધરાવે, જન્યુઓની ધાની, જે મુજબ આપણે કેમ બીજાણુ ધાની સમજાતા એવી રીતે બંને એકબીજાની નજીક આવે છે. અને જે મુજબ આપણે પહેલાં વાત કરી કે સૌથી પહેલાં કોષ રસ સંયુગ્મન થશે, જીવરસ સંયુગ્મન, અને પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. ચાલો બેને જોડવાના છે આપણે હવે. આવી રીતે
અહીંયાથી હું વચ્ચેનો પાર્ટ કાઢી નાખું છું, આ રીતે જોડી દઉં છું બેને. હવે જો કોષ કેન્દ્રને હું સાઈડ લાઇનમાં જ રાખું છું, અહીંયા એક છે, અહીંયા બી બીજું છે, અને કોષ રસ જે છે એને હું મિક્સ કરી નાખું છું બેયને. આવી રીતે. હવે પછી શું થતું હતું કે ભાઈ કોષ કેન્દ્ર ભેગા થઈ જતા હતા. તો કોષ કેન્દ્રને ભેગા કરીને આપણે થોડું અલ્ટિમેટમ વધારીને આવું મોટું બતાવી દઈએ. તો અહીંયા જે બયની રચના છે એ દ્વિકીય કોષ કેન્દ્ર, એટલે હું અહીંયા 2n લખી નાખું છું, અને બાકીની રચના એઝ યુઝ્યુઅલ. તો પ્રક્રિયા પૂરી થાય પછી જો તમને આ જે અવસ્થા છે એને દ્વિકોષ કેન્દ્રી અવસ્થા કહેવાય. આ જે પ્રક્રિયા છે દ્વિકોષ કેન્દ્રીકરણની પ્રક્રિયા કહેવાય. અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવાય, કે જે તબક્કા દરમિયાન તમને 2 કોષ કેન્દ્રો મળશે. બરાબર? એટલે આવી રીતે આખી પ્રક્રિયા થાય છે. તમને 2 નામ પણ આપેલા છે જેના વિશે આપણે ભણવાનું જ છે, કે ભાઈ આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ. આસ્કોમાઇસેટિસ, બરાબર, ફૂગના ઉપસમુદાય છે, અને ડ્યુટેરોમાઇસેટિસ. એની અંદર આવી રચના જે છે દ્વિકોષ કેન્દ્રીય રચના જે છે એ તમને જોવા મળશે. બરાબર છે? હવે અહીંયા જે 2n વાળી રચના છે, દ્વિકોષ કેન્દ્રી પ્રક્રિયા બની ને, એટલે દ્વિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર, એમાં અર્ધીકરણની પ્રક્રિયા થવાથી એકકીય બીજાણુઓ બને છે. કેવા બીજાણુ બને? એકકીય બીજાણુ, સિંગલ એન, કે જેને આપણે હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર? અને આ હેપ્લોઇડ જે છે એ બીજાણુનું નિર્માણ થાય છે, અને ત્યારબાદ ફડકાઈ નામની રચનામાં બીજાણુઓ ગોઠવાય છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ફડકાઈ કોને કહેવાય? જો તો આ રચના ફળકાય છે. તમને સમજાવેલું હતું એ સમયે પણ કે ભાઈ અહીંયા બીજાણુઓ જે છે, બીજાણુ ધાનીઓ આવેલી હોય, જેમાં ઘણા બધા બીજાણુઓ જે છે એ આવી રીતે અંદર સમાવેશિત હોય છે. ફળકાય, ફ્રૂટી બોડી કહેવાય, કે જેની અંદર આવી બીજાણુ ધાની નામની રચના હોય, અને જેમાં એકકીય બીજાણુઓ જે છે અંદર સમાવેશિત હોય. એકકીય એટલે સિંગલ એન બીજાણુઓ, કે જે આ દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કામાં અર્ધીકરણની પ્રક્રિયાથી બનેલા હોય છે. એટલે અહીંયા આપણે જે આખી વાત કરેલી હતી કે કેવી રીતે આ આખી પ્રોસેસ થાય છે, આપણે જનરલી ત્યાં પહેલાં શરૂઆતમાં શું હતું કે ભાઈ કોષ કેન્દ્ર અને જીવરસ સંયુગ્મન દર્શાવવાનું હતું. તો એમાં માત્ર 2 નર અને માદા 2 લઈને જોડાણ કરેલું હતું અને સમજાવેલું હતું. ખરેખર આવી રીતે 2 કવક તંતુઓ જે છે, વિજાતીય કવક તંતુઓ, આ એક કવક તંતુ, આ બીજું કવક તંતુ, આ બંને એકબીજાની પાસે આવે, પહેલાં જીવરસ સંયુગ્મન થશે અને પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. બરાબર? અને એના કારણે દ્વિકોષ કેન્દ્રીયકરણ આખી પ્રક્રિયા છે, અને જે તબક્કો છે એને દ્વિકોષ કેન્દ્રી તબક્કા તરીકે ઓળખશું, જે આસ્કોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ જેવી ફૂગના અન્ય વર્ગની અંદર જોવા મળશે.
તો આની સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીશું, બાકીનું કાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.